રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન આવતીકાલે સાંજે રતનપરમાં મહાસંમેલન મળશે। સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે। ક્ષત્રિય સમાજની કોર કમિટી દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। સભાની મંજૂરી સહિતની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે। ડીસીપી કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં 250 પોલીસ જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે। ઘણા દિવસથી આ વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ હજુ સુધી આ વિવાદનો કોઈ પણ પ્રકારનો ઉકેલ નથી આવી રહ્યો। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। મોહિત, ઘણા દિવસ થઈ ગયા, પરંતુ હજુ પણ આ જે વિવાદ છે એનું કોઈ પણ નિરાકરણ નથી આવી રહ્યું। આખરે હવે સમય આવી ગયો, આવતીકાલે મહાસંમેલન યોજાવાનું છે। મહાસંમેલનની ક્ષત્રિય સમાજે તમામ તૈયારીઓ કરી લીધી છે। સ્પષ્ટપણે જે રીતે પરસોત્તમ રૂપાલા છે તેમના દ્વારા જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી અને ત્યારબાદ ક્ષત્રિય સમાજમાં એક રોષની લાગણી છે તે જોવા મળી છે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ છે અને આ જ વાતને લઈને આવતીકાલે ક્ષત્રિય સમાજ છે તે હુંકાર કરશે અને રાજકોટના રતનપર ખાતે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આપને હું સીધા જ દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે જે ક્ષત્રિય સમાજના અલગ અલગ આગેવાનો છે તેમના દ્વારા જે મહાસંમેલન છે તેને આખરી ઓપ આપવા માટેની તમામ પ્રકારની તૈયારીઓ તે કરવામાં આવી રહી છે। રમજુભા જાડેજા છે, આપણે તેની સાથે વાત કરશું। બાપુ, શું કહેશો, જે રીતે તૈયારીઓ થઈ રહી છે, કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે અને કેટલા લોકો ઉપસ્થિત રહેશે? અત્યારે જય માતાજી, અત્યારે પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે। ગુજરાત અને ગુજરાત બહારથી લાખોની સંખ્યામાં ક્ષત્રિય ભાઈઓ અને ક્ષત્રિય સાથે જોડાયેલા બધા જ વર્ગ એમાં હાજરી આપવાના છે। કાઠી સમાજના અગ્રગણ્યો, કાઠી સમાજના સ્ટેટો, ક્ષત્રિય સમાજના સ્ટેટો અને બધા જ સામાજિક સંગઠનના આગેવાનો, કાર્યકરો અને આમ સમુદાય બધા આવવાના છે। શું માંગ કરવામાં આવશે? આ આંદોલનનો જે આ મહાસભા છે તેનો હેતુ શું રહેશે? હેતુ તો ઘણા દિવસોથી આ ચાલી રહ્યું છે, બધાને ખ્યાલ જ છે કે જે કાંઈ રાજકોટનો વિવાદ છે એ ટિકિટની માંગણી મુખ્ય હેતુ તો એ જ છે। પણ બાપુ, આવતીકાલનું જે મહાસંમેલન થશે એમાં આગામી રણનીતિ શું ઘડવામાં આવશે? કારણ કે ભાજપ છે તે અત્યારે મક્કમ જોવા મળ્યું છે। આજે પણ પરસોત્તમ રૂપાલા રાજકોટમાં તેનો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। પ્રચાર કરવો એનું કામ છે, પણ ક્ષત્રિય સમાજ પણ મક્કમ છે અને મોડી સાંજે કોર કમિટીની મિટિંગ થશે અને એમાં આગળની જે કાંઈ રણનીતિ હશે કે નક્કી કરવાનો હશે મુદ્દાઓ, એમાં વાત થશે। કોર કમિટીમાં નક્કી થશે। આપ શું કહેશો, કયા પ્રકારની તૈયારીઓ છે તે અત્યારે થઈ રહી છે? કેટલી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત રહેશે? આપ અત્યારે ગ્રાઉન્ડ ઉપર જોઈ શકતા હતા અને જે અમને જે આંકડો મળેલો છે એ મુજબ 2200થી વધારે બસો આવવાની છે અને 4200થી 5000ની આસપાસ કાર આવવાની છે અને આખા ગુજરાતમાંથી નહીં પણ ભારતના અન્ય રાજ્યોમાંથી બી લોકો આવવાના છે અને આ અમારું એક શૌર્ય શક્તિ સાથેનું, એકતા શક્તિ સાથેનું, શિસ્તપૂર્વકનું પ્યોર સામાજિક ક્ષત્રિય મહાસંમેલન છે। હેતુ શું રહેશે? હેતુ શરૂઆતથી જે છે એ જ, એમાં હેતુમાં ક્યાંય કોઈ ચેન્જ નથી। એક જ આખા સમાજની એક જ માંગણી છે કે જે અમારી અસ્મિતા વિશે જે બોલેલા છે લોકસભાના ઉમેદવાર એવા પુરુષોત્તમભાઈ રૂપાલા, એમની ટિકિટ રદ કરે। આના સિવાયનો અત્યારનો કોઈ એજન્ડા નથી, કોઈ હેતુ નથી। સમગ્ર ક્ષત્રિય સમાજના જે વડીલો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ જે કોઈ વાહનો લઈને આવે છે એ લોકોને ખાસ વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ કાયદાનો ભંગ નથી કરવાનો, કોઈ પણ જગ્યાએ ટ્રાફિકને અડચણરૂપ થાય એવું કોઈ કામ નથી કરવાનું। કોઈ પણ જગ્યાએ કોઈને અટકાવવામાં કદાચ આવે તો અટકાવવામાં નહીં આવે, પરંતુ અટકાવવામાં આવે તો પણ આપણે બિનજરૂરી કોઈ ઉશ્કેરાટ કરવાનો નથી। ભલે વહેલા મોડા પહોંચાય, પરંતુ કોઈ પણ જગ્યાએ કોઈ તકલીફ ન થાય એ આપણે ખાસ જોવાનું છે। અત્યાર સુધી જે શિસ્તમાં આપણે રહ્યા છીએ એ શિસ્તના દર્શન આપણે અત્યારે કાલે પણ કરાવવાના છે। એટલે આપ બધા આપની રીતે સ્વયંભૂ શિસ્તમાં પધારો એવી આપ સર્વેને વિનંતી છે। કોઈ પણ જગ્યાએ કોઈ પણ રાષ્ટ્રીય સંપત્તિને, દેશને કે કોઈ પણ અન્ય બાબતોને નુકસાન ન થાય એ જોવું પણ આપણી ફરજ છે। તંત્રને પણ, પોલીસ ખાતું હોય કે અન્ય તંત્ર હોય,
એના પણ સાથે પૂરેપૂરો સહયોગ આપણે કરવાનો છે, એની સાથે કોઈ પણ જાતનો સંઘર્ષ કરવાનો નથી. આ બધા વસ્તુઓને ખાસ ધ્યાનમાં લેજો અને આ આપણી સૂચના છે. બેન બાપુ એ જ સવાલ છે કે કારણ કે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો થતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પણ ચિંતા થતી હોય તો પોલીસ સાથેની તમારી કોઈ મિટિંગ થઈ છે? મંજૂરીને લઈને શું વાતચીત થઈ છે? મંજૂરીનો કાગળ અત્યારે પ્રોસેસમાં જ છે, આવી જશે મંજૂરી. પોલીસ સાથે અત્યારે બપોરે જ મિટિંગ છે મોટા પાયે, બધા જ કાર્યકરોની હાજરીમાં. પોલીસ તંત્ર સાથે અત્યારે સંપૂર્ણ સહયોગથી કામ ચાલી રહ્યું છે. એટલે જે કાંઈ આયોજન થશે એમાં પોલીસ છે, અમારા કાર્યકરો છે, આગેવાનો છે, બધાની સાથે જ રૂપરેખા ઘડાશે. એટલે ટ્રાફિકની, બેઠક વ્યવસ્થાની, આવવા જવાની, પ્રજાને પણ કોઈ પણ જાતની તકલીફ ન પડે એનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે. અને મીડિયા મિત્રોને પણ હું વિનંતી કરું છું કે આ અપીલમાં અમારી સાથે જોડાય. આપ સર્વેનો આભાર. સ્પષ્ટપણે એટલે ક્ષત્રિય સમાજ છે તેનું આવતીકાલે મહાસંમેલન છે તે મળવાનું છે. અલગ અલગ આગેવાનો છે ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો છે તે આ સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે. ને એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલા છે તેની ટિકિટ છે તે રદ થવી જોઈએ. એક તરફ જે રીતે ભાજપ છે તે મક્કમ જોવા મળી રહ્યું છે, પરસોત્તમ રૂપાલા તેનો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, તો બીજી તરફ ક્ષત્રિય સમાજ છે તે પણ મક્કમ છે ને આવતીકાલની જે મહાસભા છે તેમાં પરસોત્તમ રૂપાલા છે તેની ટિકિટ રદ કરવા માટેનો હુંકાર છે તે કરવામાં આવશે. જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે મક્કમતા બંને તરફથી દેખાઈ રહી છે. એક તરફ રૂપાલા કે જેઓ બિંદાસ રીતે ખુલ્લી જીપમાં પ્રચાર કરી રહ્યા છે, તો બીજી તરફ ક્ષત્રિય સમાજ પણ હજુ પણ લડી લેવાના મૂડમાં છે. ત્યારે આવતીકાલે ક્ષત્રિય સમાજનું એ મહાસંમેલન કે એ ખાસ એના પર નજર રહેશે, કારણ કે આવતીકાલનો દિવસ છે એ ખૂબ ખાસ રહેવાનો છે. શું પરિણામ આવે છે આ મહાસંમેલનમાં? અત્યારે આ મહાસંમેલનની જે મંજૂરી છે એ પણ લેવાની બાકી છે, એટલે જોવાનું રહેશે કે મંજૂરી મળી જાય છે કે કેમ, અને મંજૂરી મળ્યા બાદ આવતીકાલનો દિવસ છે એ કહેવું રહેવાનો છે. કેમ કે એક તરફ આ વિવાદ છે એ વધારે ને વધારે ઉકળતો જઈ રહ્યો છે, પરંતુ બીજી તરફ પુરુષોત્તમ રૂપાલા પણ ખુલ્લી જીપમાં પ્રચાર કરતા જોવા મળ્યા છે. રૂપાલાએ વોર્ડ નંબર 1માં પ્રચાર અભિયાનની શરૂઆત કરી, ગાંધીગ્રામ અને એસકે ચોક સહિતના વિસ્તારોમાં પ્રચાર કર્યો. રાજકોટ શહેરમાં રૂપાલાએ શરૂ કર્યો છે ઝંઝાવાતી પ્રચાર. પ્રચારમાં ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા, સાંસદ રામ મોકરિયા, મોહન કુંડારિયા, ધારાસભ્ય દર્શિતા શાહ સહિતના નેતાઓ છે એ પણ જોડાયા હતા. તો આ દ્રશ્યો જુઓ, રાજકોટના છે. રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા કે જેમના નિવેદનથી અત્યારે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યું છે આ કોઈ ક્ષત્રિય સમાજના લોકો. ત્યારે અત્યારે આ દ્રશ્યો કે જ્યાં રૂપાલા છે રાજકોટમાં જ પોતાના જ અત્યારે વિસ્તારમાં તેઓ ચૂંટણી પ્રચાર કરવા માટે ખુલ્લી જીપમાં નીકળી ગયા છે. પોતાને જીતાડવા માટે, લોકોના મત મેળવવા માટે તેઓ અત્યારે મેદાનમાં ઉતરી ગયા છે. પુરુષોત્તમ રૂપાલા કે જેઓ અત્યારે રાજકોટથી ભાજપના ઉમેદવાર છે. રૂપાલા રાજ્યસભાના સભ્ય હતા અને તાજેતરમાં જ તેમની ટર્મ છે એ પૂર્ણ થઈ હતી. અત્યારે તેમના આંદોલનને કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે અને તેઓ એક તરફ કહી રહ્યા છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ, તો બીજી તરફ ભાજપ પણ એટલું જ મક્કમ છે. તેમણે પણ નક્કી કરી લીધું છે કે રાજકોટમાં ઉમેદવાર નહીં બદલાય.